નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નોનસ્ટોપ નેશનલ સાથે હું છું ત્વર। યુનિફોર્મ સિવિલ કોડ વિશે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે કાયદા પંચે માંગેલી ભલામણ મુજબ કોંગ્રેસ પાર્ટીએ 15મી જૂનના રોજ યુસીસી મુદ્દે પોતાનું નિવેદન જારી કર્યું હતું। જ્યારે આ બિલનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે ત્યારે અમે ચર્ચામાં ભાગ લઈશું। 15મી જૂનથી 1લી જુલાઈ સુધી કંઈપણ થયું નથી અને અત્યાર સુધી અમારી પાસે માત્ર કાયદા પંચની જાહેર નોટિસ આવી છે, જેમાં અલગ અલગ સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે। As of now, all that we have is the Law Commission's public notice calling for for responses on the Uniform Civil Code from different organizations. On the 15th of June itself, the Congress Party had issued a statement. We reiterate that statement because nothing has happened between the 15th of June and the 1st of July. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતના મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે। કર્ણાટકની ચૂંટણી વખતે પણ ભાજપે આ પ્રકારની વાતો કરી હતી। કોંગ્રેસ પાર્ટી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે પોતાની રણનીતિ નક્કી કરશે। જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટના સ્વરૂપમાં આવશે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રતિક્રિયા આપશે। કેન્દ્ર સરકાર ચીન, મણિપુર સહિતના મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે યુસીસી જેવા મુદ્દા લાવી રહી છે। અમે 130 કરોડ લોકોના હિતને ધ્યાનમાં રાખી અને રણનીતિ નક્કી કરીશું। सरकार जो महंगाई, बेरोजगारी, भ्रष्टाचार पे कटघरे में खड़ी है, वो जनता का ध्यान वास्तविक समस्या से हटाना चाहती है और ध्रुवीकरण करना चाहती है, जिसका ट्रेलर हम लोगों ने कर्नाटक में देखा। तो ये उनकी कोशिश है। हमें इसमें नहीं, हमारी बैठक होगी, हम बैठक में तय करेंगे कि हमारी रणनीति क्या होगी। उसके अलावा किसी के विचार महत्व नहीं रखते। जब ये पूरी बैठक हो जाएगी, हमारे सामने कुछ दिखाई तो पड़े, अभी तो कल्पना है। जब ड्राफ्ट के फॉर्म में आएगा तब हम उस पर अपने विचार देंगे। समाजवादी पार्टीના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા જણાવ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કોઈ ખાસ કામ કર્યા નથી અને માટે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી રહી છે। બંધારણ સૌથી મહત્વપૂર્ણ છે। શું ભાજપના લોકોએ બંધારણ વાંચ્યું નથી? રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદ પર પુસ્તક લખી છે। ભાજપના લોકોએ રવિન્દ્રનાથ ટાગોરે લખેલી પુસ્તકને વાંચવાની જરૂર છે। રવિન્દ્રનાથ ટાગોરે પુસ્તકમાં જે લખ્યું છે ભાજપના લોકો વાંચી લેશે તો બની શકે કે તેઓ યુનિફોર્મ સિવિલ કોડ विषय बात न करे। सबसे बड़ी चीज है संविधान हमें अधिकार देता है। क्या संविधान नहीं पढ़ा इन्होंने? और फिर अगर इस तरह की बात करते हैं तो मैं ये कहूंगा कि रविन्द्रनाथ टैगोर, उन्होंने राष्ट्रवाद के ऊपर किताब लिखी है। उनसे बड़ा कवि, साहित्यकार, उनसे बड़ा जिस व्यक्ति का स्टेटस रहा हो दुनिया में, नोबेल प्राइज हो, उसको जरा पढ़ लें बीजेपी के लोग, उसके पन्ने पलटें जरा। रविन्द्रनाथ टैगोर ने क्या लिखा है, अगर वो पन्ना पढ़ लेंगे तो बीजेपी वाले हो सकता है आपके सामने यूसीसी की बात ही न करें। સમાન નાગરિક સંહિતા અંગે જ્યારથી વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી છે ત્યારથી સમગ્ર દેશમાં આ મામલો ચર્ચામાં આવી ગયો છે। આ મામલે વિપક્ષમાં એકતાના પ્રયાસો વચ્ચે અનેક પક્ષો આ મામલે અલગ અલગ વિચાર ધરાવતા દેખાઈ રહ્યા છે। બસપા સુપ્રીમો માયાવતીએ યુસીસી મુદ્દે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે અમે યુસીસીના વિરોધમાં નથી, પરંતુ દેશ પર બળજબરીપૂર્વક યુસીસી થોપવામાં ન આવવો જોઈએ। આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે તો જ યોગ્ય રહેશે। તેમણે કહ્યું કે જો કે તેણે બળજબરીપૂર્વક દેશ પર થોપવાની ભાજપની રીત બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ નથી, તેના પર સર્વાનુમત જરૂરી છે। તેમણે કહ્યું કે અમે યુસીસીને લાગુ કરવાની ભાજપની રીતનો વિરોધ કરીશું। लेकिन इसे जबरन थोपने का प्रावधान बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के संविधान में निहित नहीं है और इसके लिए जागरूकता व आम सहमति को श्रेष्ठ माना गया है।
પિયુષ ગોયલે પ્રદેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 21 બેઠકો પણ નહીં મળે. ભરતપુરમાં સંબોધન દરમિયાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને લોકોને રાહત આપી હતી, પરંતુ રાજસ્થાન સરકારે વેટમાં એક પણ રૂપિયાનો ઘટાડો કર્યો નથી અને તેના કારણે લોકોએ મોંઘા ભાવે પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર રાજસ્થાન સરકારને ફંડ મોકલે છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે તેનો લાભ લોકોને મળતો નથી. પ્રદેશમાં 20,000 કરોડ રૂપિયાનું ટેન્ડર ગોટાળો પણ થયું હોવાનું સામે આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલા બાદ યોગી સરકારે તેમને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ચંદ્રશેખર પર ફાયરિંગ કરનારા શખ્સોને પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યા છે. તો આ સાથે જ ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે ચંદ્રશેખર અમારા મિત્ર છે અને તેમના પર થયેલા હુમલાની તપાસ પણ ચાલી રહી છે. ચંદ્રશેખરના જલ્દી જ સુરક્ષા તેમને આપવામાં આવશે. બુધવારે દેવબંધમાં કાર સવાર હુમલાખોરોએ ચંદ્રશેખરને ગોળી મારી હતી. ચંદ્રશેખરના કમરના ભાગે ગોળી વાગતા તેઓ ઘાયલ થયા હતા, જે બાદ સહારનપુરની જિલ્લા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા. માર્ગ પહોળા કરવાની પ્રક્રિયા માટે દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં ડિમોલેશન ડ્રાઇવ કરવામાં આવી. દિલ્હી સરકારના પીડબ્લ્યુડી વિભાગ અને પોલીસે સાથે મળી અને આ સંયુક્ત કાર્યવાહી કરી. ઉત્તર પૂર્વી દિલ્હીના ડીસીપી જોય તિર્કે જણાવ્યું હતું કે દિલ્હીની ધાર્મિક કમિટીએ માર્ગને પહોળો કરવાની પ્રક્રિયામાં અવરોધ બનતા મંદિર અને મસ્જિદને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. મંદિર અને મસ્જિદ બંનેને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી પીડબ્લ્યુડી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. ये भजनपुरा चौक पे हम लोग खड़े हैं। यहाँ पे एक हनुमान मंदिर था और सड़क के दूसरी तरफ पे एक मज़ार था। जो हमारी रिलीजियस कमेटी है दिल्ली की, वहाँ पे डिसीजन लिया गया था कि इन दोनों स्ट्रक्चर्स को हटाएंगे बिकॉज सड़क चौड़ा होना है, सहारनपुर हाईवे बनना है और इसको प्लान किया था कुछ दिन पहले हम लोगों ने। और यहाँ के जो लोकल रिस्पेक्टेबल्स थे, जो लोकल लीडर्स थे, उन लोगों ने अप्रोच किया था सिविल एडमिनिस्ट्रेशन को, दे आज को सम टाइम तो थोड़ा टाइम मिल जाए और हम लोग थोड़ा सा आपस में तैयारी कर लें। तो आज हम लोग ने इनके साथ सबके साथ बात करके डायलॉग, प्रॉपर डायलॉग के साथ, प्रॉपर कम्युनिकेशन के साथ आज ये स्ट्रक्चर रिमूव किए हैं दोनों यहाँ से। રાજ્યના હરમુ માર્કેટ વિસ્તારમાં બાઇક ટકરાવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શુભાંશુ જૈને જણાવ્યું કે દુકાનદારોએ આરોપ લગાવ્યો હતો કે કોઈએ તેની પાર્ક કરેલી બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું અને પછી વ્યક્તિ પાસેથી વળતરની માંગ કરી હતી. આ બનાવ બાદ બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને હરમુ માર્કેટમાં ભારે પોલીસ બળ તૈનાત કરાયું છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તેવામાં ટીએમસી કાર્યકરની ગોળી મારી અને હત્યા કરવામાં આવી. પશ્ચિમ બંગાળના બસંતીના કુલમાંચ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. મૃતકની ઓળખ જિયારુલ મૌલા તરીકે થઈ છે. બંગાળમાં પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી પત્ર નોંધાવવાની શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. સ્થાનિકોના મતે ટીએમસી કાર્યકર જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે અચાનક હુમલાખોરોએ માથામાં ગોળી મારી અને હત્યા કરી, જે બાદ તે ઘાયલ વિસ્તારમાં પડ્યો રહ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. સ્થાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે આ હત્યા પાછળ પાર્ટી જૂથનો ઝઘડો હોઈ શકે છે. મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી હતી. વિષ્ણુપરમાં શંકાસ્પદ કુકી પ્રદર્શનકારીઓએ ફાયરિંગ કર્યું, જેમાં 3 લોકોના મોત થયા. ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો અને ત્યારબાદ 2 અને 20 કલાકે ડમ્પી હિલ વિસ્તારમાંથી અજાણ્યા શંકાસ્પદ કુકી વિદ્રોહીઓએ પોલીસ કમાન્ડો તરફ ગોળીબાર શરૂ કર્યો. પોલીસ કમાન્ડો અને શંકાસ્પદ કુકી બદમાશો વચ્ચે આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો. ગોળીબારની ઘટના બાદ ખોઈજુ મતાબી ચિંચક બંકરમાં 3 મેતી સ્વયંસેવકો મૃત હાલતમાં મળી આવ્યા. હિંસાગ્રસ્ત મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લાગુ કરાયેલી ધારા 144માં 2 જુલાઈના રોજ રાહત આપવામાં આવી હતી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં
3 મેથી સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં 2 જુલાઈના રોજ સવારના 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળામાં ધારા 144ને સસ્પેન્ડ કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી વહીવટીતંત્રે રાહત આપી હતી. પ્રદેશમાં હિંસાના કારણે કુલ 100થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે, જે અંગે તેમણે જણાવ્યું કે રાજીનામું આપતા પહેલા તેમણે તેમના ઘરની બહાર એકઠી થયેલી ભીડ વિશે કહ્યું કે હું તેનાથી ખૂબ જ આશ્ચર્યચકિત છું. જ્યારે મેં ભીડ જોઈ ત્યારે મેં ભગવાન અને મારા લોકોનો આભાર માન્યો કે જેઓ મને ખૂબ પ્રેમ કરે છે. તેણે મને આપેલા વિશ્વાસના કારણે મેં મારો નિર્ણય બદલી કાઢ્યો. તેમણે એમ પણ કહ્યું કે મેં રાજ્ય અને દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશ અને રાજ્ય માટે કામ કરતો રહીશ. तो देख लिया जैसे इतना आदमी हम ऐसे नहीं सोचा था. हम सबको प्रणाम करता हूँ और सबका कॉन्फिडेंस, हमका ट्रस्ट जो है, वो लोग का बिलीव जो है, उसी के मुताबिक हम काम करेंगे और कंटिन्यू करेंगे, काम करते रहेंगे ऐसे मणिपुर के लिए और पार्टी के लिए. ત્રિપુરાના પ્રમુખ વિપક્ષી દળ ટીપરા મોથાના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે અમિત શાહ સાથેની મુલાકાતમાં ગ્રેટર ટીપરા લાઇન માટે બંધારણીય સમાધાન લાવવાનો આગ્રહ કર્યો. ટીપરા મોથાના વડા પ્રદ્યુત દેવ બર્માએ જણાવ્યું કે અમિત શાહે પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર આ માર્ગ પર ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ સ્પષ્ટ કર્યું કે અમને લોકોની સમસ્યાના ઉકેલમાં રસ છે. અમે આમાં બંધારણીય ઉકેલ ઈચ્છીએ છીએ. પ્રતિનિધિમંડળે જણાવ્યું કે ત્રિપુરાના લોકોને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. ઉદ્ધવ ઠાકરે સમૂહના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે મણિપુરમાં છેલ્લા ઘણા દિવસથી હિંસા થઈ રહી છે. રાહુલ ગાંધી અને અમિત શાહે પ્રદેશની મુલાકાત લીધી છે, પરંતુ પીએમ મોદી હજી સુધી મણિપુર ગયા નથી. હિંસાના કારણે લોકો ઘર વિહોણા થયા છે અને તેઓ રાહત કેન્દ્રમાં રહેવા માટે મજબૂર પણ થયા છે. તેના કારણે પ્રદેશના મુખ્યમંત્રી જવાબદાર છે. શું હિંસા સમાપ્ત કરવી તે ભાજપના એજન્ડામાં નથી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ. મહારાષ્ટ્ર 3 વર્ષ પહેલા સરકાર રચવામાં થોડું મોડું થઈ જતા રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. 40 दिन से वहाँ जो हिंसाचार चल रहा है, लोगों का पलायन चल रहा है, लोग अपना घर बार छोड़कर जिस तरह से छावनी में रह रहे हैं, उसके लिए जिम्मेदार कौन है? वहाँ के मुख्यमंत्री हैं. राहुल गांधी गए हैं, ये बड़ी बात है. प्रधानमंत्री क्यों नहीं गए? अमित शाह गए और एक मीटिंग लेकर चले गए. जो वहाँ के पीड़ित है, हाँ, उनके साथ उनके बच्चे, उनका दुख दर्द बांटने का कोशिश किसने किया नहीं. કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું કે સંસદના આગામી સત્રમાં કોંગ્રેસ પાર્ટી મણિપુરમાં થયેલી હિંસા, મોંઘવારી, બેરોજગારી અને કેન્દ્ર સરકાર રાજ્યપાલ થકી રાજ્ય સરકારોના શાસનમાં જે રીતે હસ્તક્ષેપ કરી રહી છે આ મુદ્દા સદનમાં ઉઠાવશે. કોંગ્રેસ પાર્ટીની સંસદીય દળની બેઠકમાં આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ મણિપુરની સ્થિતિ વિશે હજુ કોઈ જ ટિપ્પણી કરી નથી. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર વિશે વાત કરે. આ સાથે જ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ પરથી ગેરલાયક ઠેરવવાના મામલે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. વિપક્ષી દળોની બેઠક બેંગલુરુમાં યોજાશે. हमारे जो स्टैंडिंग कमेटी ऑन होम अफेयर्स के सदस्य हैं, उन्होंने ये मांग की है कि स्टैंडिंग कमेटी ऑन होम में मणिपुर की चर्चा हो. पर दुर्भाग्यपूर्ण है, ये है दुर्भाग्य की बात है कि ये मांग सरकार ने नहीं स्वीकारा है. तो हम मांग करते हैं कि स्टैंडिंग कमेटी में भी चर्चा हो, पर जब पार्लियामेंट का सेशन शुरू होगा तो मणिपुर की स्थिति पर हम जरूर डिबेट मांगेंगे.
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લેતી તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈ અને ભાજપ નેતા એલ સુસિદ્રો મૈતેઈએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે અને આક્ષેપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત બાદ મણિપુરમાં હિંસા વધી ગઈ છે. ભાજપ સરકારના પ્રધાન સુસિદ્રો મૈતેઈએ કહ્યું છે કે અગાઉ જે હિંસાઓ થઈ છે તે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો દ્વારા પ્રાયોજિત હતી. સુસિદ્રો મૈતેઈએ સીએમ અને બિરેન સિંહના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી તરફથી કરાવવામાં આવેલી હિંસાથી આઘાત પામેલા સીએમએ પ્રધાનમંડળના સભ્યો અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામાનો નિર્ણય કર્યો હતો. રાજીનામા પત્ર પણ તૈયાર કર્યો હતો, પરંતુ મણિપુરના લોકોનું માનવું છે કે સરકાર સ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહી છે. વંદે ભારત ટ્રેન પથ્થરમારાનો બનાવ યથાવત. કર્ણાટક ધારાવાડ બેંગલુરુ રૂટની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું. દેવનગરી રેલવે સ્ટેશન પાસે ટ્રેન પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને લઈ અને કેસ દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી. શનિવારે 3:30 થી 4 વાગ્યાના અરસામાં જ્યારે ટ્રેન દેવનગરી સ્ટેશનથી રવાના થઈ તે જ સમયે ટ્રેન પર પથ્થરમારો થયો. જો કે તેને કોઈ નુકસાન થયું નથી કે ટ્રેન સેવાને પણ અસર થઈ નથી, પરંતુ વંદે ભારત ટ્રેનના ચેર કાર ડબ્બા કારના બહારના ભાગે નુકસાન થયું છે. આ મામલે સીઆરપીએફે તપાસ શરૂ કરી છે. અમરનાથ યાત્રા માટે 300 થી વધુ યાત્રીઓને નકલી રજીસ્ટ્રેશન સ્લીપ બનાવી આપવાના કેસમાં જમ્મુ કાશ્મીર પોલીસે 3 શંકાસ્પદ આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. અમરનાથ યાત્રામાં ભાગ લેનારા 300 યાત્રીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી. આ મામલે જમ્મુ કાશ્મીર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દિલ્હીમાં અમરનાથ યાત્રા પર फेक रजिस्ट्रेशन स्लीप बनावવામાં આવી હતી. जम्मू कश्मीर पुलिस दिल्ली पहुंची હતી અને दरोड़ा पाड़ी आरोपियों धरपकड़ करी હતી. जैसे हिमाचल से टमाटर आना शुरू होगा, कुछ इलाके हैं कर्नाटक के वहां से आएगा, तो वो फिर एक बार सही दामों पे आ जाएगा. आलू का देखिए, प्याज का देखिए, सबके दाम नियंत्रण में. और मैं पिछले वर्ष की तुलना में अगर देखूं तो टमाटर भी वही रेट है एवरेज जो पिछले वर्ष इस समय था. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર માલિક ઇલોન મસ્કે ટ્વિટરના યુઝર્સ માટે નવું ફરમાન જાહેર કર્યું છે અને એક દિવસમાં યુઝર્સ દ્વારા કેટલા ટ્વીટ વાંચી શકાય તેને લઈ અને મોટી જાહેરાત કરી. એલન મસ્કે ટ્વીટ કર્યું કે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનિપ્યુલેશનનો સામનો કરવા માટે અમે ટ્વિટર રીડિંગને લઈ અને મર્યાદાઓ લાગુ કરી અને વેરીફાઈડ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ હવે એક દિવસમાં 8000 પોસ્ટ વાંચવા સુધી મર્યાદિત રહેશે, જ્યારે અનવેરીફાઈડ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ દિવસ દરમિયાન ફક્ત 800 પોસ્ટ વાંચી શકશે, જ્યારે નવા અનવેરીફાઈડ એકાઉન્ટ ધારકો દરરોજ 400 પોસ્ટ વાંચી શકશે. સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. અગાઉ શનિવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણ સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તીસ્તા સેતલવાડના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો અને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલ્યા. જસ્ટિસ નિર્જર દેસાઈની અદાલતે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિ એ ખોટો સંદેશ હશે કે લોકશાહીના દેશમાં મતલબ બધું જ ઉદારતા હોય છે. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો હાલ દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. યુનિફોર્મ સિવિલ કોડને આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ જૂથની શિવસેના તેને સમર્થન આપી રહી છે, તો કેટલાક પક્ષો એવા છે જે યુસીસીનો સખત વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સિબ્બલે કહ્યું છે કે પહેલા વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે યુસીસી માટે શું પ્રસ્તાવ છે અને તેઓ કયા મુદ્દાઓ પર એકરૂપતા ઈચ્છે છે. જો તેઓ સાચું કહેશે તો વિપક્ષી પાર્ટીઓ પણ આ ચર્ચામાં પડશે, પરંતુ જ્યાં સુધી તેઓ આ પ્રસ્તાવ મુદ્દે સામે ન આવે ત્યાં સુધી ચર્ચા કેવી રીતે શરૂ થઈ શકે. पहले तो आप बताइए, प्रधानमंत्री जी देश को बताएं कि
उनका प्रपोजल क्या है? वो देश के सामने जो यूनिफॉर्म सिविल कोड की बात करते हैं, वो किस चीज पे यूनिफॉर्मिटी चाहते हैं एंड कौन सी सिविल बातों पे सहमति चाहते हैं? ठीक है ना, एक रूपता चाहते हैं। तो जब तक ये नहीं पता चलेगा तो जवाब कैसे होगा, डिबेट कैसे होगी? प्रधानमंत्री ने तो कह दिया कि हम इसको लागू करेंगे, क्या लागू करेंगे? યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે ભારત તેની વિવિધતા માટે જાણીતું છે અને યુસીસી તેની વિરુદ્ધ છે. કોમી ભાઈચારો અને એકતા ભારતના લોકોની તાકાત છે. બિલનો ડ્રાફ્ટ જોયા વગર ટિપ્પણી કરવી તે યોગ્ય નથી, પરંતુ આપણી સંસ્કૃતિને પણ બદલી શકાય નહીં. રાજકીય પક્ષ તરીકે અમને લાગે છે કે ઉત્તર પૂર્વી ભારતની પોતાની અલગ સંસ્કૃતિ છે અને તેમાં અમે ફેરફાર નથી ઈચ્છતા.